બેઠા છે મારે હારે મંકે તમે અમારા વિડીયો જોવો છો એમ કેટલા જોવો લાડ બધા છે હું તમારું નામ શું છે હસ્તિકાબેન હસ્તિકાબેન હા હાડુભાઈ હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ફરીથી એક મળી ગયા છે એવી મસ્ત મજાના નવા બ્લોગની અંદર અને આજે તો આપણે આવી ગયા છીએ સરસ મજાના આપણા સસુરાલની અંદર કારણ કે આજે આપણા છે લગ્ન તો હાલો મિત્રો આપણે તમને મસ્ત મજાના લગ્નને માહોલ આપણે બતાવીશું તો કન્ટિન્યુ આપણો બ્લોગની અંદર બને રહેજો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો શરૂઆત કરી દીધી છે મારા દેવાંશભાઈ કા બેટા આ મન ઘરે આવી ગયા તમે હે મામન ઘરે આવી ગયા કહેતો ઓ કરી નાખ્યું છે સરસ મજાનું મંડપ કરીને જો આવું કાંક આપણું મંદિર છે માતાજીનું અને આપણે જવાનું છે ઢોલ વાગતા છે તમને સંભળાતું હશે હાલો જોઈશું અહીંયા એ રીતે છે કાંક આપણું મંદિર મસ્ત છે ભાઈ હવે મિત્રો આપણે શરૂઆત થઈ ગઈ છે રસોઈ બનાવવાની કારણ કે જમણવાની ફૂલ તૈયારી હોય અને આપણે લગ્ન હોય એટલે જબરજસ્ત મિત્રો વાનગીની સાથે આપણે બધી વસ્તુ કમ્પ્લીટ કરીને આપણે જમણવાર કરવો પડતું હોય છે મહેમાનો માટે પણ અને સરસ મજાનું મિત્રો જોવો અહીંયા આપણે શાક બને છે જોરદાર મિત્રો અને અહીંયા બધા જ લોકો એક મજામાં કામ કરે છે મિત્રો અને બીજી બાજુ મિત્રો ઢોલ નગારાના સાથે અવાજના સાથે અને રણગણતી જે અવાજ આવે છે બાકી કંઈ ઘટે નહીં એવો મિત્રો તો તમે જોઈ શકતા હશો મિત્રો અને સરસ મજાનું ભાઈ આપણા લગ્ન જેવું કાર્યક્રમ હોય એટલે બધા જ લોકોનો સાથ સહકાર હોતો હોય છે મંકે તમે અમારા વિડીયો જોવો છો એમ કેટલા જોવો લાડ બધા હું તમારું નામ શું છે હસ્તિકાબેન હા અમારા હસ્તિકાબેન છે તે અમારા વિડીયો જોવે છે ડેલી માટે જોવો તમે એમ લાઈક કરો છો કે બરાબર હાલ તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો પાક્કું અત્યારે ક્યાં જવું છે હે પપ્પા પાસે જાવ પપ્પા કામમાં છે ત્યાં રસોડામાં તો બેન આ અમારા છે સબસ્ક્રાઈબર છે નાના એવા છે ક્યુટ તો એ અમારા છે ને વિડીયો બધા જોવે છે ક્યાં હસ્તિકા હાલો મિત્રો બેનબા તરફથી લાઈક કરી દો બીજી બાજુ મિત્રો જોરશોરથી આપણે માંડવા મુહૂર્તનું કાર્યક્રમ હોય છે એટલે બધા જ લોકો મિત્રો માંડવા મુહૂર્તની અંદર બધા આવતા હોય છે એમાં અમારા નાના એવા અને સો ક્યુટ જેવા નાના એવા દીકરા અમારા છે તે પાપા સાથે મસ્તી કરતા હતા અને આપણે તે મિત્રો હવે જવાનું હતું આપણા પગલાં પાડવા માટે પગલાં પાડવાનો ઓપ્શન હતો એટલે પગલાં પાડવા આ ભાઈને ઘરે પગલાં પાડવાનું કામ હતું એટલે અમે પગલાં પાડવી છે હાલો બધા પગલાં પાડવા ભાઈ હાલો પગલાં પાડજો હાલો મિત્રો હવે ચાંદલો કરીને જઈએ સીધા મિત્રો આપણે જમણવારનો કાર્યક્રમ છે એટલે હાલો બધા મિત્રો જમવા માટે અને શરૂઆત કરી દેવી તો સરસ મજાનું જમણવાર છે તો હાલો હવે જમવાની શરૂઆત કરી દેવી તો અને એમાં જો બધા લોકો શરૂઆત થઈ ગઈ છે જમણવારની તો હાલો બધા એક લાઈક કરી દો અને બસ સબસ્ક્રાઈબ કરતા જાઓ એમાં ભાઈ કંઈક આનંદ ને ઉલ્લાસ હતો જો બાકી જોરદાર રીતે ભાઈ કામકાજ ચાલુ હતું ભાઈનું તે એમાં અમને ખબર પડી કે અમારા હાડુભાઈ જમવા માટે હતું કોઈ હાડુભાઈ મનકે હાડુભાઈ મનકે ભાઈ રેવા દો અમારો વિડીયો આપણે તો સરસ મજાના બધા સાઢુભાઈ સાથે સરસ મજાની મસ્તી કરતા આપણે જમવાનો કાર્યક્રમ હતો એટલે આનંદ ઉલ્લાસે આપણે કામકાજ પણ કરતા હતા મિત્રો લગ્ન પ્રસંગ હોય એટલે મસ્તી અને મજાક ને બધું મિત્રો આની અંદર આવતું હોય છે કમ્પ્લીટ થઈ ગયા છે હવે બસ પગ ભરવાની ને એવી કાંઈક તૈયારી થાય એવું છે તો પછી જોઈશું કેવી રીતે છે પણ આમાં કંઈ આપણે હળ નથી પૂછતી આજમાં બ્લોગિંગમાં ભાઈ જેટલું લેવાય એટલું લઈ લેશે કારણ કે આપણે તો બહુ મોટી સેલિબ્રિટી કહેવાય તમે જોઈ શકતા છો સરસ મજાનો આ મંદિરનો કાંક પાછળનો નજારો પણ એક નંબર આવતો છે તો બસ હાલો વધારે કાંઈ નહીં આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ સપોર્ટ આપજો બરાબર હાલો અહીંયા બોલો તો આમાં કંઈક બોલો હવે હાલો અમારી ચેનલને કહેતો હા લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો હવે આપણે પગ ભરવાની તૈયારી થઈ ગઈ એટલે બધા જુઓ મિત્રો મસ્ત મજાના રાહડાની શરૂઆત કરી દીધી છે એટલે જબરદસ્ત રીતે આપણે
કાર્યક્રમ છે એટલે આપણે એને મોજથી માણવાનો છે. ચાલો મિત્રો બધાય મોજથી માણવી આપણે. તમે મિત્રો લગ્નમાં હો અને આવી રીતે ડિસ્કો કરતા હોય તો અવશ્ય પાછા કહેજો ને ભાઈ. સરસ મજાની ભાઈની કાંક એન્ટ્રી હતી એટલે બાકી વરાજામાં કાંઈ ઘટે નહીં. મારા ભત્રીજા બાકી જોરદાર રીતે ભાઈ ઘોડીમાંથી ચડી ગયા. જો બધા લોકો સરસ મજાનો ડિસ્કોનો પણ માહોલ હતો એટલે બાકી જોરદાર રીતે બધા ડિસ્કો કરતા. એમાં ભાઈ કે મારા લગ્ન છે ને હું થોડો ડિસ્કો કર્યા વગર નતો એટલે કોઈ તે ભાઈ મંડી પીડ્યો. બધા ભાઈબંધ દોસ્તારની સાથે અને બધાની સાથે મિત્રો જોરદાર રીતે ડિસ્કોની કરી દીધી શરૂઆત. ફાઇનલી ભાઈ કે રાસ ગરબા પૂરા કર્યા નહીં કે હું તો હવે આવી ગયો ભાઈ, થાકી ગયો તો એટલે ઘોડીમાંથી બેહવા. હું તો ભાઈ રાજા કેવો એટલે વર રાજા એટલે અમારા સાહેબ બેસી ગયા છે ઘોડીમાંથી. બધા જ લોકો સરસ મજાનો ભાઈ દાંડિયા રસનો કાર્યક્રમ હતો એટલે બધા રીતે જોરદાર રીતે ફરવાનો કાર્યક્રમ હતો અને બધા વ્યવસ્થિત રીતે મિત્રો ડાન્સ ગરબા અને રાસ ગરબાથી મોજ કરતા હતા. લગ્નમાં ભાઈ કંઈ કાંઈ ઘટે નહીં એવા પછી જોરદાર ભાઈના ભાઈ લગ્ન હતા કે જોરદાર બાકી રાજા મહારાજા એમ કહેવાય ને. ભાઈ પાછા ઉતરી ગયા કે કંઈ નહીં મારા લગ્નમાં તો મારે ડિસ્કો કરવાનું છે એટલે કોઈની પાછા ઉતરીને પાછા મળ્યા. રાસ ગરબા રમવા આવડતું તો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો ને ભાઈ તમને આપણો બ્લોગ કેવો લાગ્યો તે અવશ્ય જરૂર ને જરૂર મિત્રો નિહાળજો ને કહેજો પાછા. અને ચેનલમાં નવા હોય તો પાછા સબસ્ક્રાઈબ કરી લેજો ને થોડોક સાથ સહકાર આપજો તમારા નીલુભાઈને. તો આપણે આવા નવા બ્લોગ આપતા રહેશે અને બસ વધારે કાંઈ નહીં. હાલો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર બની રહ્યો અને માળો કાંક આપણે રાસ ગરબાની મોજ. ભાઈને લબક જબકથી લાઇટું અને એ ભાઈ ડીજેના તાલથી બધા જે લોકો રાસ ગરબા નિહાળતા હતા એમાં બાકી કાંઈ ઘટે નહીં. જોઈ લો બાકી છે ને બાકી. અને હવે સીધું આપણે કરવાનું છે પીઠીનું કાર્યક્રમ એટલે હવે સીધા પોગી પીઠીનું કાર્યક્રમની અંદર. તો સરસ મજાની પીઠીની ભાઈ રસમ હતી એટલે બધા લોકો હવે ભાઈ વરાજા સાહેબની પીઠીનું કાર્યક્રમ બધા કરશે અને બધા લોકો મસ્ત મજાની પીઠીનું કાર્યક્રમ કરશે. તો હાલો હવે મિત્રો હવે આપણે સીધા મળશું પહની અંદર રાસ ગરબાની અંદર. અને જોઈ લો શરૂઆત થઈ ગઈ છે આપણે રાસ ગરબાની અને બધા જ લોકો આવી રીતે મિત્રો દાંડિયા રસનો પ્રોગ્રામ હતો એટલે ભાઈ પીઠીનો કાર્યક્રમ પૂરો થાય એટલે બધા લોકો આવી જાય છે દાંડિયા રસની અંદર રાસ રમવા માટે. એમાં આવી ગયા છે અમારા વરાજા સાહેબની એન્ટ્રી. જોવો તમે બાકી છે ને જોરદાર એન્ટ્રી જોવો છે ને બાકી જોરદાર. તો આવી રીતે ભાઈ મસ્ત મજાના ફડાકિયા ફૂટતા હતા અને જોવો તમે બાકી રંગબેરંગ બી ફડાકિયામાં એમાં અમારા વરાજા સાહેબની એન્ટ્રી થતી હતી. કાંઈ ઘટે નહીં મિત્રો. તમારે ભાઈ એન્ટ્રી કરવી તો એકવાર તમે તે બની જાઓ વરાજા હો. ને બસ આવો જો આપણે કાંક છે બ્લોગ મિત્રો. અને વધારે આગળનું તો હું તમને બતાવી નહીં શકું કારણ કે આ મારા પ્રસ્થાપિત કામ સમજો કે નહીં. પણ બાકી જો વરાજાની એન્ટ્રી એટલે કાંઈ ઘટે નહીં કે સનરૂફવાળી ગાડી છે ભાઈ. સનરૂફવાળી ગાડીમાં ભાઈ વરાજા સાહેબની ભાઈ એન્ટ્રી થતી હતી. આખા જગના મહારાજા એવું જોરદાર મિત્રો એન્ટ્રીનું સોંગ હતું. જોરદાર રીતે ભાઈની એન્ટ્રી થાય અને બાકી આવી એન્ટ્રી તો બાકી કોઈની ન હોય એવી આપણે અમારા વરાજા સાહેબની એન્ટ્રી હતી. હાલો મિત્રો બસ વધારે કાંઈ નહીં. બ્લોગ કેવો લાગે તે અવશ્ય કહેજો અને દાંડિયા રસનો કાર્યક્રમ છે મસ્તી પૂરો વિડીયો આવશે એટલે અવશ્ય ને અવશ્ય મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો હાલો જોઈ લો બાકી અમારા કાંઈક વરાજા સાહેબની એન્ટ્રી. હાલો મિત્રો આપણે હવે ભણાવીશું મસ્ત મજાના ડીજેનો કાર્યક્રમને જોઈ લો બાકી બધે એક નંબર બાકી છે ને ડિસ્કો કરવાની અંદર.
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ લગ્નનો માહોલ જોઈને પૂરો અને પગી ગયા છે આપણા ઘરે. તો બસ વધારે કાંઈ નહીં મિત્રો, લગ્નની અંદર તો ભાઈ ભૂકા કાઢી નાખ્યા અને મજા આવી ગઈ લગ્નમાં. બાકી તો તમને મિત્રો આપણો પાછો બ્લોગ કેવો લાગે અવશ્ય કહેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર, કારણ કે આવા નવા બ્લોગ આપણે સુધી આવશું. અને બસ થોડોક સાથ સહકાર આપજો, અને જો વિડીયો ગમે તો શેર કરતા રહેજો. હાલો મિત્રો, મળશું આપણે હવે નવા બ્લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલ. મળીએ આપણે નવા વિડીયોની અંદર. બધાને બાય બાય, ગુડ નાઇટ.